નમસ્કાર મિત્રો, માત્ર ટૂંકી અને બે ત્રણ વાતો કહેવી છે કેમ કે છેલ્લા 2-4 દિવસથી ભાજપના નેતાઓએ જનતા જાણે કે સાવ જ અજાણ હોય, અજ્ઞાન હોય, અબૂધ હોય, જનતાને કોઈ વસ્તુની માહિતી ન હોય એવી રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનું, જનતાને છેતરવાનો એક પબ્લિસિટી સ્ટન્ટ ભાજપના બધા નેતાઓ કરી રહ્યા છે. એટલે મારી વાત શરૂ કરું એ પહેલા મિત્રોને વિનંતી કે જો મારી વાત યોગ્ય હોય તો હજારો લોકો સુધી આ વાત પહોંચાડો. છેલ્લા 2-3 દિવસથી ભાજપના દેશભરના અને ગુજરાતના નેતાઓ છે એ તમાશો કરી રહ્યા છે, સ્ટન્ટ કરી રહ્યા છે, જાણે કે પોતે બહુ મહાન માણસો છે અને ગુજરાતની જનતા મહાન નથી. અલગ અલગ મંત્રીઓ અને ભાજપના અલગ અલગ નેતાઓ જાહેરાત કરે છે કે પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પોતાના કોન્વોયમાં કાર ઘટાડી, કોઈએ સિક્યુરિટી કાર્ડ ઘટાડી, કોઈ ચાલીને વિધાનસભા ગયું, કોઈ સાયકલ લઈને ગયું, કોઈ બળદગાડામાં. આ બધા સ્ટન્ટ ચાલુ કર્યા છે. અને આજે એક નવો સ્ટન્ટ ગુજરાતની ભ્રષ્ટ જૂઠી પાર્ટી બીજેપીએ લીધો છે કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ. આ ઘરે બેઠા કામ કરશે કોણ?